હત્યા, મારામારી અને ખંડણી જેવા 27 જેટલા અલગ અલગ ગુનામાં ફરાર ચિરાગ ભરવાડની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। આ ચિરાગ ભરવાડ સામે 2 વર્ષ પહેલા ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો। જો કે હવે સુરત પોલીસે વ્યાજખોર સુરતના અન્ય સાથીદારોને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે। સુરત પોલીસે હિસ્ટ્રી શીટર ગુનેગારો અને સામાન્ય લોકોને પરેશાન કરતા વ્યાજખોરીના ધંધામાં સામેલ માથાભારે તત્વો પર કાયદાનો સકંજો કસ્યો છે। સુરતમાં અનેક લોકોની મિલકતો પડાવી લેવાના કુખ્યાત ચિરાગ ગોટી બાદ હવે બીજો માથાભારે આરોપી ચિરાગ ભરવાડ પોલીસના સકંજામાં આવ્યો છે। ચિરાગ ભરવાડની સામે પાલ, ડિંડોલી, વરાછા અને ઉત્તરાણ સહિત સુરતના સંખ્યાબંધ પોલીસ સ્ટેશનમાં ખંડણી, મારામારી અને હત્યાનો પ્રયાસ સહિતના ગુના નોંધાયેલા છે। ગત 2 જાન્યુઆરીએ વૈભવ દેસાઈ નામના યુવકને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાના કેસમાં નાસ્તા ફરતા ચિરાગ ભરવાડને પોલીસે ઝડપી પાડ્યો। અન્ય સ્ત્રી સાથેના મોર્ફ ફોટો મોબાઈલ ફોનમાં બતાવીને ચિરાગ ભરવાડ અને તેના સાગરીતોએ વૈભવ દેસાઈને ઢોર માર માર્યો અને વૈભવ દેસાઈને સમાજમાં બદનામ ન થવું હોય તો 15 લાખ રૂપિયાની ખંડણી ચૂકવવા ધમકાવ્યો। આ સમયે આરોપીઓએ વૈભવ દેસાઈની ગાડીમાં રહેલા 3 લાખ રૂપિયા પડાવી લીધા। 2 જાન્યુઆરી આસપાસ બનેલી ઘટનાની વૈભવ દેસાઈએ 6 માર્ચ મહિનામાં પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જે બાદ એલસીબી ઝોન 7ની સ્ક્વોડની સાથે જ પાલ અને ઈચ્છાપુર પોલીસની ટુકડીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી અને ભાવનગરના પરસાણા ગામ નજીકથી ચિરાગ ભરવાડની ધરપકડ કરી લીધી। આમ પોલીસની સતત ઝીણવટભરી તપાસના અંતે 1 મહિનાથી ફરાર ચિરાગ ભરવાડ કાયદાના સકંજામાં આવ્યો। આ માથાભારે ચિરાગ ભરવાડની સામે ખંડણી, મારામારી અને લોહિયાળ હુમલાના 27 જેટલા ગુના દાખલ થયેલા છે। વર્ષ 2024માં ચિરાગ ભરવાડની સામે ઉત્તરાણ પોલીસ મથકે ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો। ચિરાગ ભરવાડ ગુજસી ટોકના ગુના હેઠળ 1 વર્ષ સુધી જેલમાં રહીને બહાર આવ્યો હતો। ફરિયાદી વૈભવ અજીત કુમાર દેસાઈના સાથે ચાલુ વર્ષે 2 જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। આ અંગે માર્ચ મહિનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 115(2), 352, 351(3) અને 61(2)(3)(5) મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। કુખ્યાત ચિરાગ ભરવાડની સામે સુરતની સાથે જ ગુજરાતના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ 27 ગુના નોંધાયેલા છે। ગેંગસ્ટર ચિરાગ ભરવાડની સામે વ્યાજખોરીના સૌથી વધુ 16 ગુના નોંધાયેલા છે। ઉત્તરાણ વિસ્તારમાં અગાઉ ધારાસભ્યના ભાઈ પર હુમલાથી માંડીને અનેક મોટા વેપારીઓ પાસેથી પણ ચિરાગે બેફામ વ્યાજ વસૂલ્યું છે। અગાઉ એક ગુનામાં ધરપકડ બાદ ચિરાગ ભરવાડનું પોલીસે સરઘસ કાઢ્યું હતું। ચિરાગ ભરવાડ જિગ્નેશનગર, પટેલનગરની બાજુમાં ડિંડોલી બ્રિજ પાસે, ગુડાદરા અને એલિગન્ઝા હાઇટ્સની સામે સહિતની અનેક જગ્યાઓ પર હવાલા અને સુપારીને લઈને મારામારીના કામમાં સંડોવાયેલો હતો। અલગ અલગ પોલીસ સ્ટેશનોની સાથે બનાવેલી ઝોન 7ની સંયુક્ત ટીમ 2 પીએસઆઈ અને અન્ય એલસીબી સ્ટાફ મળીને આ સંયુક્ત ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે રીઢો ગુનેગાર આરોપી છે ચિરાગ ભરવાડ તેને શોધી કાઢેલ છે। ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુજસી ટોકમાં તેની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ થઈ ચૂકેલ છે। કુલ 25થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે। મૂળ બોટાદ જિલ્લાના ગઢડાના અંતરિયાળ માંડવા ગામનો વતની ચિરાગ ભરવાડ સુરતમાં લાંબા સમયથી ગુનાની દુનિયામાં સંડોવાયેલો રહ્યો છે।
માથાભારે ચિરાગ ભરવાડે વ્યાજખોરીના વિષચક્રમાં રહીને મોટી સંપત્તિ બનાવી હતી. ચિરાગ ભરવાડની સામે ખંડણી અને સોપારી લઈ મારામારી અને હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુના દાખલ થયેલા છે. સુરત પોલીસે ચિરાગ બાદ હવે ગુનાની દુનિયામાં તેનો સાથ આપનારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.